પોતાના પ્રવાસ દરમિયાન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને મંત્રી કનુ દેસાઈએ નવસારી જિલ્લામાં નિર્માણાધીન મહત્વના જળ પ્રોજેક્ટ્સની સ્થળ મુલાકાત લીધી હતી, જેમાં ખાસ કરીને પૂર્ણા ટાઇડલ ડેમ અને વાઘરેજ ટાઇડલ ડેમની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ્સ નવસારીના કૃષિ અને જળ વ્યવસ્થાપન માટે અત્યંત મહત્વના માનવામાં આવે છે. વિવિધ કાર્યક્રમોમાં હાજરી પોતાના વ્યસ્ત કાર્યક્રમ દરમિયાન મંત્રીઓએ વિવિધ જાહેર સમારોહમાં પણ ભાગ લીધો હતો. નવસારી ચેમ્બર ઓફ કોમર્સના પદગ્રહણ સમારોહમાં સી.આર. પાટીલ અને કનુ દેસાઈ સહિતના દિગ્ગજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં મંત્રીઓએ હાજરી આપી સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને આગામી લક્ષ્યાંકો વિશે ચર્ચા કરી હતી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ્સની નિરીક્ષણ મેરેથોન પ્રવાસના અંતિમ ચરણમાં સી.આર. પાટીલ અને તેમની ટીમ નવસારીના કેસલી નજીક નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશન સાઇટ ઉપર પહોંચ્યા હતા. ત્યાં તેમણે પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી અને કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રવાસ દ્વારા કેન્દ્રીય મંત્રીએ જિલ્લાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જળ વ્યવસ્થાપન પ્રોજેક્ટ્સને ગતિ આપવા ઉપર ભાર મૂક્યો હતો. આજે નવસારી જિલ્લાની અંદર આપણા યશસ્વી લોક લાડીલા સંસદ સભ્ય અને કેન્દ્ર સરકારમાં જળશક્તિ વિભાગ સંભાળતા કેબિનેટ મંત્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબની મુલાકાત હતી. આજે પ્રગતિ પથના કેટલાક કામોમાં એમની સાથે જોડાયેલા બિહારના એમપી યશવાલજી, આપણા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ થી લઈને તમામ આગેવાનો આજે અનેક સ્થળો પર જઈને આવ્યા છે. મેડિકલ કોલેજ પણ એકદમ પૂર્ણતાની આરે છે. વાઘરેજ ટાઇડલ ડેમ પર ગયા, ત્યાં પણ હવે લગભગ કામ પૂર્ણ થયું છે. અને આ જે જગ્યા ઉપર આપણે બુલેટ ટ્રેનનું જે સ્ટેશન છે ત્યાં આવ્યા, એમાં પણ ખૂબ ઝડપથી કામ ચાલી રહ્યું છે. 27માં શરૂ થઈ જશે એ બિલકુલ હવે આપણને દેખાઈ રહ્યું છે. ત્યારે હું આદરણીય મોદી સાહેબને ખૂબ શુભકામના પાઠવું છું કે અવિરતપણે આ 12 વર્ષ જ્યારે જન કલ્યાણ માટેના જે કામો થયા છે, બધાના વિશ્વાસ સાથે જે વિકાસના કાર્યો થયા છે, મને વિશ્વાસ છે કે આવનારા દિવસો પણ મોદી સાહેબને ખૂબ લાંબા સમય સુધી શાસન કરવાનો મળવાના છે. ત્યારે જે રીતે આ 12 વર્ષમાં જે ઝડપથી વિકાસ થયો છે, એમણે ગરીબને કેન્દ્રમાં રાખ્યા છે, ખેડૂતોને કેન્દ્રમાં રાખ્યા છે, યુવા પેઢીને પણ કેન્દ્રમાં રાખ્યા છે. એક દેશ વિકસિત બને, આપણો ભારત દેશ વિકસિત બને, એની સાથે સાથે આત્મનિર્ભર બને અને ભવિષ્યની પેઢી પણ એક આત્મનિર્ભર બને, એવી એક ખૂબ સારા વિઝન સાથે દેશ આગળ વધી રહ્યો છે. ત્યારે ફરીવાર આપના માધ્યમ દ્વારા મોદી સાહેબને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ કે તમારું સ્વાસ્થ્ય, તમારું દીર્ઘાયુ બક્ષે. નમસ્કાર મિત્રો, આજે નવસારી મુકામે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 12 સાલ 2 મિસાલના કાર્યક્રમમાં એના અંતર્ગત સૌ સિનિયર સિટીઝન અને ઇન્ડસ્ટ્રીના સૌ આગેવાનોને મળવા માટેનો કાર્યક્રમ કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા અહીં કરવામાં આવ્યો હતો. એમાં બિહારના સાંસદ ડૉક્ટર સંજય જયસ્વાલ એ વિશેષ રૂપે માર્ગદર્શન આપવા માટે પધાર્યા હતા અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એમને પણ માર્ગદર્શન માટે એ પણ આવ્યા હતા. આજના કાર્યક્રમમાં શ્રી નરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. એ આજે વિકાસના કામો આખા દેશમાં થયા છે, એમાં નવસારી પણ ખૂબ મોટો ભાગ એને પણ મળ્યો છે. એના અનેક સ્થળોએ અમે આજે મુલાકાત લીધી છે. અમે પૂર્ણા ડેમની મુલાકાત પહેલાં લીધી, પછી વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ આજે કરીએ છીએ અને મેડિકલ કોલેજ જે નવસારીમાં બની છે એની પણ મુલાકાત લઈને અમે વાઘરેજ ડેમ જે લગભગ 100% પૂરો થયો છે અને થોડા જ દિવસમાં એને ખુલ્લો મૂકવામાં આવશે, તો એની પણ મુલાકાત લીધા પછી આખા દેશમાં સૌથી મહત્ત્વનું જે બુલેટ ટ્રેન જે સુરતથી બિલીમોરા વચ્ચે ચાલુ થવાની છે એનું કામ પણ ક્યાં સુધી પહોંચ્યું છે અને નિરીક્ષણ માટે આજે અમે ત્યાં જઈ રહ્યા છીએ. મને લાગે છે કે આપણે ખૂબ નસીબવાન છીએ કે સુરતથી બિલીમોરા બંને નવસારી સંસદીય મત વિસ્તારનો વિસ્તાર છે
અને એમાં પહેલી બુલેટ ટ્રેન ચાલુ થવાની છે એ આપણા માટે ગર્વની વાત છે. અને એ પ્રોજેક્ટ ઝડપમાં આગળ વધે, મુંબઈથી દિલ્હી સુધી આ ટ્રેન ઝડપમાં ચાલુ થઈ જાય કે મુંબઈથી અમદાવાદ સુધીનો પહેલો ફેઝ ચાલુ થાય, એના માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી પણ પૂરા પ્રયત્ન કરી રહ્યા છે. કામ ખૂબ ઝડપમાં આમાં ખૂબ સારી ક્વોલિટી સાથે બની રહ્યું છે, એનું પણ નિરીક્ષણ કરી રહ્યા છીએ. મેં દાંડી પ્રવાસ માટે પણ કહ્યું છે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નિર્દેશથી લગભગ કેન્દ્ર સરકારમાંથી 150 કરોડ રૂપિયા ફાળવીને જે દાંડી મહાત્મા ગાંધીજીના જેમનો સત્યાગ્રહ અને સવિનય કાનૂન ભંગની લડાઈ, એના માટે સૌથી મહત્ત્વનો ઐતિહાસિક બનાવ છે અને એટલા જ માટે દાંડીનું અનેરું મહત્ત્વ છે. તો ત્યાં જે રીતે એનું ડેવલપ થયું છે એ જોવા માટે લોકો જાય અને નવસારીના લોકો પણ દર શનિ રવિમાં એ જ્યારે અનુકૂળ હોય ત્યારે ફેમિલી સાથે જાય, બાળકોને પણ લઈને જાય એવું મેં આહવાન કર્યું છે. મને વિશ્વાસ છે કે આ એક પર્યટનનું સ્થળ બને, દેશ અને વિદેશમાંથી લોકો પણ ત્યાં જોવા આવે અને લોકો જે જોવા જશે સોશિયલ મીડિયા પર નાખશે, એનાથી પ્રચાર થશે એવું મેં એમને વિનંતી કરી છે. મારા આપના માધ્યમથી બધા જ લોકોને વિનંતી છે કે એમણે દાંડીની મુલાકાત લેવી જોઈએ. જે રીતે મોદી સાહેબે દાંડીને ડેવલપ કરી આપી છે તો એનો પ્રચાર અને પ્રસાર પણ થવો જોઈએ. ધન્યવાદ.